હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું શ્રાવણ માસ નિમિત્તે સરસ મજાની ફરાળી રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 વાટકી જેટલા સિંગદાણા લેવાના છે અને તેને આપણે સરસ રીતે શેકી લેવાના છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, સિંગદાણા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો। હવે આ સિંગદાણા શેકાઈ ગયા છે, હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે। હવે એ જ પેન મૂકવાનું છે આપણે ફરીથી, તેમાં આપણે 1 વાટકી જેટલા સાબુદાણા છે તે એડ કરવાના છે। જે રેગ્યુલર સાબુદાણા હોય તે જ લીધેલા છે મેં। હવે તેને પણ આપણે સરસ રીતે શેકી લેવાના છે। હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે, તેના મેં ફોતરા કાઢીને રાખેલા છે, તે આપણે 1 વાટકી જેટલા એડ કરી દઈ। જે લીધા હતા તે જ આપણે એમાં એડ કરી દેવાના છે। બંનેને આપણે સરસ રીતે શેકી લેશું। હવે આ સરસ રીતે શેકાઈ ગયા છે સાબુદાણા અને સિંગદાણા। હવે તેને થોડાક ઠંડા થવા દેવાના છે। હવે એક મિક્સર જાર લેશું, તેમાં આપણે તેને સાબુદાણાને એડ કરી દેવાના છે। ઠંડા થાય પછી જ આપણે એડ કરવાના છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચર્ન કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે, અહીંયા મેં 3 થી 4 નંગ બટેટા બાફીને રાખેલા છે, તેને મેં મેશ કરીને રાખ્યા છે, તે આપણે લેવાના છે। આદુ મરચાંની પેસ્ટ છે 1 ચમચી જેટલી લેવાની છે, 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। શેકેલ જીરું પાવડર છે 1 ચમચી જેટલું એડ કરવાનું છે, 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈ। સિંધાલ નમક છે તે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। હવે અડધા લીંબુનો આપણે રસ એડ કરી દેવાનો છે। ગળાશ ખટાશ તમે તમારી ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। હવે જે તૈયાર કરેલો પાવડર હતો તે આપણે થોડો થોડો એડ કરતું જવાનું ને મિક્સ કરવાનું છે। એકી સાથે સાબુદાણાનો પાવડર નથી એડ કરવાનો અને અહીંયા પાણીનો તો જરા પણ ઉપયોગ નથી કરવાનો। ધીમે ધીમે એડ કરતું જવાનું ને મિક્સ કરતું જવાનું છે ને સરસ મજાની કણક તૈયાર કરી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે। હવે તેમાંથી એક નાનો એવો લુઓ લેવાનો છે અને નાના નાના બોલ્સ તૈયાર કરી લેવાના છે। હાથમાં ક્યાંય ચોટતું નથી, તમે જોઈ શકો છો। હવે અહીંયા મેં કાણાવાળું વાસણ લીધેલું છે અને તેને તેલથી ગ્રીસ કરીને રાખેલું છે, તેમાં આપણે તેને મૂકી દેશું। તેવી રીતે બધા બોલ્સ આપણે તૈયાર કરી લેવાના છે। હવે અહીંયા સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે તેને મૂકી દેશું અને ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે તેને સ્ટીમ થવા દેવાનું છે। 10 થી 12 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈ, એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। હવે તેને થોડાક ઠંડા થવા દેવાના છે। હવે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ। મીઠા લીમડાના પાન એડ કરવાના છે, સફેદ તલ છે 1 ચમચી જેટલા એડ કરી દઈ। હવે જે તૈયાર કરેલા બોલ્સ હતા તે પણ આપણે એડ કરી દેવાના છે, એકદમ સરસ મજાના સોફ્ટ છે, તમે જોઈ શકો છો। હા, તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી શ્રાવણ નિમિત્તે તે પણ તમે જણાવજો અને હળવા હાથે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈ। હવે આ સરસ રીતે થઈ ગયા છે બોલ્સ। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું ગરમા ગરમ। સવારે જો આવો સરસ મજાનો નાસ્તો મળી જાય તો શું જોઈએ બીજું। તો તૈયાર છે, સરસ મજાના બોલ્સ તૈયાર થઈ ગયા છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું આવી જ અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।